પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે તળાજામાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા। ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં, જ્યાં આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે એક ખાસ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। સવારે 9:30 કલાકે તળાજા એસ.ટી. બસ સ્ટેશનમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું। તારીખ 25 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 11 વાગ્યે તળાજા શહેરના દીનદયાળ નગર ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ તળાજા સરકારી હોસ્પિટલમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ કિશોરી મહિલાઓની તપાસ અને સારવાર કેમ્પ યોજાયો હતો। આ સિવાય પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના એકાત્મ માનવવાદના વિચારો અને તેમના દેશ પ્રત્યેના યોગદાનને યાદ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ તેમના આદર્શોને અનુસરવાનો સંકલ્પ લીધો અને તેમના વિચારોને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારો આજે પણ દેશના વિકાસ અને સમાજ કલ્યાણ માટે પ્રેરણાદાયી છે। તળાજામાં આયોજિત આ કાર્યક્રમ એકવાર ફરી તેમના યોગદાનને યાદ કરવાનો એક પ્રયાસ હતો। આ કાર્યક્રમમાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, અધિક કલેક્ટર ડી.એન. સતાણી, તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઈ સોલંકી, નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાઠોડ, ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાળા, તળાજા તાલુકા ભાજપ પ્રમુખ મેહુલભાઈ ડાંગર, ચીફ ઓફિસર વિજયભાઈ પંડિત, ડેપો મેનેજર પ્રજ્ઞાબેન વ્યાસ, સફાઈ સમિતિના ચેરમેન ભાવનાબેન ભાલિયા, રમેશભાઈ ભાલિયા, મહામંત્રી આદિત્યભાઈ ઓઝા અને હિંમતભાઈ ડાભી, લઘુમતી મોરચાના જિલ્લા મહામંત્રી હનીફભાઈ તુર્કી, લઘુમતી મોરચાના શહેર પ્રમુખ રજાકભાઈ પઠાણ, પુષ્પરાજસિંહ વાળા, હરેશભાઈ મેર, દીપકભાઈ જોશી, દિનેશભાઈ પરમાર, હરેશભાઈ બારૈયા, જયંતિભાઈ ચૌહાણ, અક્રમભાઈ ભુરાણી, રફીકભાઈ પીરાણી, સુનિલભાઈ ચૌહાણ, કેસી રાઠોડ, કાંતાબેન પરમાર, પ્રદીપભાઈ વાસિયા, એટીઆઈ યુવરાજસિંહ, નારણભાઈ બાંભણિયા, રમેશભાઈ કોરડિયા, જીતેન્દ્રસિંહ રાણા, પ્રદીપભાઈ શાહ, ડો. લક્કીરાજસિંહ વાળા સહિતના જ્યેષ્ઠ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના સેવા પખવાડિયા અંતર્ગત સ્વસ્થ નારી સ્વસ્થ પરિવાર એના બેનર હેઠળ દેશની માતૃશક્તિ તંદુરસ્ત રહે, સ્વસ્થ રહે એના ભાગરૂપે આજે તળાજા સીએસસી સેન્ટર ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ અંતર્ગત અહીંયા દરેક ડોક્ટર બધા જ બહેનો અહીંયા આવે છે, એમને તપાસ કરશે, એમની સારવાર કરશે અને આ કાર્યક્રમ એક સેવાના ઉમદા હેતુ સાથે કરવામાં આવી રહ્યા છે। આવા અનેક કાર્યક્રમો તળાજાના અલગ અલગ ગામડાઓમાં કરવામાં આવ્યા છે। ગઈકાલે તિથલપુર કેમ્પ હતો, જે તરતમપુર પણ છે, આજે તળાજામાં પણ છે અને બીજા પણ કેમ્પો કરવામાં આવે છે। ત્યારે સ્વાસ્થ્યને માન અને આપણું આવનારું ભવિષ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે એના માટેના કાર્યક્રમમાં અમારી તાલુકાની ટીમ, નગરપાલિકાની ટીમ અને આરોગ્યની તમામ ટીમ જે જહેમત ઉઠાવી રહી છે એ બદલ એમને પણ હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અભિનંદન પણ આપું છું અને આ કાર્યક્રમ બદલ, આ કાર્યક્રમને સફળ કરવા બદલ એમનો આભાર પણ માનું। આજે વર્ષ 2025ના સ્વચ્છતા સેવા કાર્યક્રમ નિમિત્તે આજે તળાજા નગરપાલિકા અંતર્ગત સાથે અમારા તળાજા નગરપાલિકાના પ્રમુખ શ્રી, તળાજા નગરપાલિકાના વિવિધ ચેરમેન શ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે મળી અને આજે સ્વચ્છતા સેવા કાર્યક્રમ નીચે શ્રમદાનનું આયોજન જે કરેલા હતા એમાં તળાજા બસ સ્ટેન્ડ થી અભિયાનની શરૂઆત કરેલી છે। આગામી દિવસોમાં તળાજા સારી રીતે સફાઈની કામગીરીમાં આગળ વધતું રહે એવી અભ્યર્થના છે અને બધાનો સાથ સહકાર તળાજાની નગરજનોનો મળી રહે એવી આશા રાખીએ છીએ।